जय माताजी खरीद भाई, अपनी खरीद चेनल में स्वागत है। ने आज આપણે વાત કરવાની છે કે જે જીરામાં અત્યારે હાલની જે પરિસ્થિતિ છે, લગભગ મને બધાની પરિસ્થિતિ અત્યારે છે કે વાત કરીએ કે જે પાણીની ઘણા ખેડૂતોની કોમેન્ટ આવી એના આધારિત આપણી વિડીયો બનાવ્યો આજે જે કોમેન્ટ આવતી હોય એના આધારે એટલી બધાની પરિસ્થિતિ લાગે એટલે આપણે એના માટે વિડીયો બનાવ્યો કે ઘણાની પાણીની સમસ્યા છે કે પાણી આપવું પણ પાણી આપીએ તો એ હુરી ન આપીએ તો હુરી એવી પરિસ્થિતિ છે કે વાતાવરણ ઠંડી ને જે હવા રહન ઠંડી ને દિવસમાં પાછો તડકો થાય એટલે ભેજ બધો ઉપડી જતો હોય અમુક જગ્યાઓમાં જે આછી જમીન હોય એમાં ને જાડી જમીન હોય એમાં તો વાંધો ન આવે, ભેજ પાછો હરખું પકડી લઈએ હવા રહન ઠાવકી ઠંડી પડે એટલી। ને બીજા નંબરમાં એક ખેડૂતભાઈની કોમેન્ટ આવી હતી, એ પહેલા આપણી કોમેન્ટની વાત કરી લઈએ પછી આપણી આ પાણીની વાત કરીએ જીરામાં। તો એ ખેડૂતભાઈની કોમેન્ટ આવી કે ગેલેલિયો છે એના ભેગું M45 છાંટીએ તો હાલે। તો ખેડૂતભાઈ મારું કહેવાનું એવું છે કે ગેલેલિયો વસ્તુ જે છે દવા એના ભેગી M45 તો ઠીક પણ કોઈ દવા ન છાંટે શકીએ આપણી, જો પૂરતું રિઝલ્ટ જોતું હોય આપણી તો ગેલેલિયા ભેગી કોઈ એક દવા છાંટવાની નહીં, કોઈ ખાતર કે દવા કે ગમે તે આવે, ગેલેલિયાનું પૂરું રિઝલ્ટ જોતું હોય તો રોગો ગેલેલિયો જ આપણી છંટકાવ કરવો પડે જીરામાં, તો જ એનું રિઝલ્ટ પૂરતું મળે, એટલે બીજી કોઈ દવા ભેગી છાંટવાની નહીં। ને ખાસ કરીને અત્યારે બધાની ગેલેલિયાનો છંટકાવ ઉપર જ જીરા છે કે 50 દિવસ માથે બધાની થેગાણી છે જીરા, એટલી ધારો કે એ કાળી શરમીની આવવાની શક્યતા વધારે હોય એટલે એમાં રિઝલ્ટ બધાના ખેડૂતોની ને અનુભવ પ્રમાણે આપણી વાત કરીએ તો ગેલેલિયાનું વધારે બધું મહત્વ આપે બધા। બાકી ઠીક છે કે એમાં ઘણા આપણી ટાટા ને એર્ગોન ને ધાનુકન જેનેસ પ્લસ ને એવા બધા અલગ અલગ ઘણા બધા સારી કંપનીઓ આવે છે એમાં જે કાળી શરમી માટે જે ફૂગનાશક બધા આવે એ દવા પર બધા સારી જ છે, બધા ઘણા બધા અલગ અલગ વાપરતા હોય પણ અમારી ડિસ્ટ્રિક્ટમાં વધારે આણું મહત્વ છે ગેલેલિયાનું, એટલે આપણી જે કોમેન્ટમાં વાત કરી એ ભાઈ પણ ક્યાંના છે કઈ ડિસ્ટ્રિક્ટના છે આપણી કંઈ ખબર નહીં, તો એ ભાઈ પણ ગેલેલિયાનું પૂછ્યું હતું કે એના ભેગું આપણી M45 છાંટીએ કે હાલે કે ન હાલે। તો એ વસ્તુ આપણી ગેલેલિયો છે એના ભેગું કોઈ આપણી છંટકાવ નહીં કરવાનો, એ રોગે એક જ ગેલેલિયાનો છંટકાવ કરવાનો। તો બીજું એક આપણી વાત કરીએ ખેડૂત ભાઈઓ કે જે અત્યારે પાણીની સમસ્યા છે, અત્યારે બધાને અમુક આછી જમીન છે થોડીક મીડિયમમાં બહુ જાડી નહીં, એમાં હવાર ઠંડી પડે ને દિવસમાં તડકો પડે એટલે ક્યારા સુકાતા રહીએ, અને ઘણા ખેડૂતોની પણ એવી પણ સમસ્યા છે કે ઘણા ખેડૂતો વાત કરતા હોય કે આપણી પાણીની ખામી રહી ગઈ એને હિસાબે થોડુંક જીરુંનો ગ્રોથ નથી થતો, અને ગયા વર્ષે એક પાણી કાઢ્યું તો ગ્રોથ સારો થાત ને દાણો મોટો થાત, પાણીને લીધે થોડોક દાણો ઝીણો રહી ગયો, એટલે આ વખતે પાણી કાઢવાનું વિચારે તો ઘણાની કોમેન્ટ એક ભાઈની પણ એ ધીમી કોમેન્ટમાં એની જવાબ દઈ દીધો હતો, પણ તોય આપણે આમાં વિડીયોમાં શેર કરી દઈએ કે બીજા ખેડૂત ભાઈઓને આવો પ્રશ્ન હોય તો આપણે એનો સોલ્વ કરી લઈએ। તો ખેડૂત ભાઈઓ કે જે ખેડૂતોની પાણી પીવડાવવું હોય, જે ખેડૂતોની ફુવારા હાંકવા હોય કે કદાચ ધારો કે પાણી વધી જતું હોય તો ફુવારા હાંકવા હોય, તો જે ફુવારા છે બરાબર એ ફાલ ખરી છે એ નુકસાની કરી છે ફુવારામાં, પણ જે રેન પાઇપ આવે જે ઓલા પટ્ટા આવે નળીઓના જે પટ્ટા કીએ જે રેન પાઇપ એ મૂકીએ ને તો એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવતો, એમાં ફાલ ફૂલ ખરતા નથી, બાકી ફુવારામાં ફાલ ફૂલ ખરી છે। એટલે ખેડૂત ભાઈઓ આ રીતના આપણી વાત કરી જે રેન પાઇપની ને એ, અને બીજા નંબરમાં કે એક આપણી વાત કરીએ કે જે પાછા ખેડૂતભાઈની કોમેન્ટ હતી કે રેન પાઇપ આપણી મૂક્યો તો આપણી સવારે ઠાર જાકર આવતા હોય એની જેમ જીરાની માથે ટૂંકમાં જે આપણી પાણી હોય એવી રીતના રીએ ઠાર જેવું રહેવું હોય એવી રીતના, તો એ કંઈ બીવાની જરૂર નથી, આપણી જમીનમાં
ન પડે ને પાણી જે રેન પાઇપથી આપણી જે ફુવારીઓ મૂકીએ એ જમીનમાં ન જાય તો કંઈ વાંધો નહીં. એ ખાલી તમે 10 મિનિટ રેન પાઇપ મૂકી દીજો. 10 મિનિટ મૂકી દીધું ને તોય પણ ઘણું થઈ પડીએ. અને જીરું ખેડૂત ભાઈઓ છે ને એ માથેથી પણ પાણી લઈ લઈએ. એની કંઈ જરૂર નથી કે જમીનમાં જ દેવું જોઈએ મૂળિયામાં. એ માથે જે આ રેન પાઇપ મૂક્યો ને એટલે માથે જે ઝાકરના જે બધી પાણીમાં રહે ને તો એ જીરું એમાંથી લઈ લે પાણી. એટલે તમે રેન પાઇપ હોય તો વધારે સારું. અને ફુવારામાં થોડુંક ફાલફૂલ ખરવાની શક્યતા રહે. તો ઘણાની આવી અત્યારે પરિસ્થિતિ અહીં છે જીરામાં. તો ખેડૂત ભાઈઓ આપણે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દીજો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, તો આપણે એના માટે વિડીયો બનાવીશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધા ખેડૂત ભાઈઓને.